જમ્મુમાં આતંકી હુમલાના વિરોધમાં રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપ્યું. કલેક્ટર કચેરીએ મુસ્લિમ સમાજના લોકોએ આવેદનપત્ર આપી આતંકી ઘટનાને વખોડી કાઢી. જમ્મુમાં આતંકી હુમલામાં 28 લોકોના મોતથી મુસ્લિમ સમાજમાં પણ દુઃખ. મીડિયા સમક્ષ વાત કરતા મુસ્લિમ સમાજના આગેવાન ભાવુક થયા. મુસ્લિમ સમાજના લોકોએ ભીની આંખે આવેદનપત્ર આપી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. દોષિત આતંકવાદીઓને ઝડપી ફાંસીની સજા આપવા માંગ કરાઈ. આ ઘટનાને હું 2 દિવસથી આ ઘટના સાંભળ્યા પછી 2 દિવસથી હું સારી રીતે સૂયો નથી. કારણ કે આ એવું દુઃખ છે કે મારી જાતથી લઈને આખા દેશવાસી મારા દિલમાં લઈને ફરું છું 2 દિવસથી. આ તો અમે બધા ભેગા થઈને કે આ દુઃખ કેવી રીતે આપણે હલકું થાય અને આપણા દેશવાસીને જે તકલીફ પહોંચી છે, જે આ નરાધર્મની જે લોકોને આપણા દેશવાસીને જે તકલીફ પહોંચાડી છે એનું મને દુઃખ જ છે. અને અમે સરકારના સાથે છીએ અને આવી કોઈ બી ઘટના દેશમાં બને અને એના જે દોષીઓ છે એને કડકમાં કડક જલ્દીમાં જલ્દી સજા થાય, કારણ કે આ એક સારો મેસેજ આપણા દેશવાસીઓને પહોંચે અને બધાને જે લોકોને આત્મા ગુમાવ્યા છે એ લોકોને શાંતિ મળે અને હૃદયપૂર્વક એ લોકોના સાથે અમે લોકો છીએ અને એમના સાથે અમે કંધેથી કંધા મળાવીને ઊભા છીએ. એવું અમારું બધાનું રાષ્ટ્રીય બનાસકાંઠા મુસ્લિમ સમાજ તરફથી એક સારો મેસેજ જાય અને લોકોને એક સારી વાત પહોંચે અને સરકારના ખભાથી ખભા મળાવીને અમે ઊભા છીએ એવું અમે બધા કહેવા માટે માંગીએ છીએ. અને આ બનાવને અમે એક નહીં 1 લાખ નિંદનીય તરીકેથી અમે વખોડીએ છીએ કે આવી ઘટના બીજી વાર ના બને અને લોકોને આને સારો મેસેજ જાય અને આવી બીજી કોઈ ઘટના ન બને એનું અમે એક ઉમ્મીદ રાખીએ છીએ કે સરકારના પર સખ્તથી સખ્ત પગલાં લે અને લોકોને એને સારો જવાબ આપે જે લોકો આના અંદર સામેલ છે. આપનું નામ? મારું નામ મસીહુલ્લા મૌલી અબ્દુલ હમીદ ગગા, ગામ ભાગળ જગાણાનું છું.